મારું નામ નિર્જરા શાહ છે. હું અત્યારે માસૂમ સ્કૂલ મહાન હાઈસ્કૂલ જે છે એમાં અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં છું. આજે અમારું પહેલું પેપર ઇંગ્લિશનું છે. તૈયારી બહુ જ સરસ ચાલતી હતી. સ્કૂલવાળાએ પણ એટલી મહેનત કરી છે. પ્રિલિમ્સ, કન્ટિન્યુઅસ એક્ઝામ્સ, અમે પણ એટલી સારી મહેનત કરી છે અને અમને પૂરો ભરોસો છે કે ટેસ્ટ સારી જ જશે અને બધું આવડી જશે. આગળ જતાં મારું ડ્રીમ છે કે હું મેડિકલ ગ્રુપમાં જાઉં. મને બાયોમાં બહુ ઇન્ટરેસ્ટ છે અને મને પૂરો ભરોસો છે અને હું એના માટે પણ મહેનત કરવા તૈયાર છું. આજની પરીક્ષાને લઈને મને બહુ જ ઉત્સાહ છે. આમ બધાને નર્વસનેસ ફીલ થતી હોય, બટ મને નર્વસનેસ ફીલ નથી થતી. હું એક્સાઇટેડ ફીલ કરું છું કે હા ભાઈ થઈ જશે અને હું મારી લાઈફમાં પહેલી વાર બોર્ડ્સ આપવા જઈ રહી છું અને મારી માટે આ દિવસ બહુ જ મોટો છે. બોર્ડની પરીક્ષામાં મારા મમ્મી પપ્પાનો, ટીચર્સનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. વચ્ચે સારા માર્ક્સ આવ્યા હતા, વચ્ચે ખરાબ માર્ક્સ પણ આવ્યા હતા, પણ એમાં એવું સહેજી નથી કે મને પ્રેશર કર્યું, એવું કાંઈ નહીં. મને જેટલું આવડે છે હું એટલું જ લખું અને મને વિશ્વાસ રાખવાનું કીધું કે મને બધું જ આવડી જશે. સખત પ્રેક્ટિસ અને ઈચ્છાથી બધું જ થઈ જશે. કવિતાબેન દોશી અને મારી બે ડોટર છે 10th અને મારા બાળક સાથે બધાય જેટલા ગર્લ્સ બોયઝ છે બધાને ઓલ ધ બેસ્ટ. બાકી આખા વર્ષ મહેનત કરી છે અને એમની સાથે વાલીએ પણ મહેનત કરી છે, ઘણી બધી પરિશ્રમ છે. આજે બાળકોને એને પરીક્ષા દેવા જવું છે એટલે જેટલી બાળકોને એક્ઝામ છે એટલી અમારી એક્ઝામ છે. આજ એને તો અમે 5 કલાક સ્કૂલ ને 4 કલાક ટ્યુશન, આવી રીતે મારા બાળકોએ બધાય મહેનત. હું પોતે એક ટીચર છું એટલે બધાને ઓલ ધ બેસ્ટ. મેં ઘણું ફેર છે અમારા વખતે. તો આ વખતે સરકારે બહુ મસ્ત કર્યું છે કે 15 મિનિટ એડવાન્સ પેપર દેવાનું, પછી છેલ્લે રીચેક કરવા માટે 15 મિનિટ આપી છે. અમારા વખતે આવું નહોતું, 3 જ કલાક ઓનલી હતા. એટલે ભારત સરકારને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.